ભચાઉથી ભુજ બાજુ જતા 2 કિલોમીટરે મામાધામ નામનું સુંદર એક સરસ મજાનું સ્થાન આવેલું છે. તો ચાલો તમને બતાવું આજે સ્થાન અને એની મહિમા વિશે. આ સ્થાન છે એનું નામ છે આંબલીવાળા મામાદેવ. આ મામાદેવ, ચાલો જોઈએ આપણે મામાદેવ વિશે. 26મી જાન્યુઆરી નિમિત્તે એને આખો તિરંગો બનાવી દીધો છે. જુઓ કેટલું સુંદર દ્રશ્ય લાગે છે. આ મામાધામનું મંદિર છે. આપણે ભચાઉથી 2-3 કિલોમીટર અને ભુજથી લગભગ 73 કિલોમીટર 75 કિલોમીટર જેવું થાય અને દુધઈથી લગભગ 25 કિલોમીટરની નજીક છે. અને આ મંદિરની ખાસિયત છે કે અહીંયા સિગરેટ ચડાવવામાં આવે છે બાબાને. તો આ સિગરેટના બોક્સ છે અને લગભગ રવિવારે એની મોટી આરતી હોય છે. આજે 26મી જાન્યુઆરી છે તો પીરનારાયણના ફુગ્ગા બનાવેલા છે અને આ મંદિરનું મહિમા આપણે સાંભળીએ એમના ગુરુજી પાસે. આનું શું મહત્વ છે એનું? મામાદેવ એટલે કળિયુગના રાજા છે. ભગવાન શિવજીએ પોતાની જટામાંથી પ્રગટ કરેલા છે અને કળિયુગના રાજા છે. અને અહીં અમે છેલ્લા 8 વર્ષથી દર રવિવારનો ભવ્ય મેળો ભરાતો હોય છે. મામાદેવની અસીમ કૃપાથી અહીં દર રવિવારે 500થી 700 બાળકો આવતા હોય છે, જે મામાદેવને અતિ પ્રિય છે. એટલા માટે જ અહીં આટલા બધા બાળકો આવે છે અને સાથે અમે અહીં બાળકો રમી શકે એના માટે થઈને અમે 200થી 300 હિંચકા, લસપટી, અલગ અલગ રાઈડો રાખેલી છે, એ પણ વિનામૂલ્યે. અને મામાદેવની કૃપા છે કે દર રવિવારે અમે અલગ અલગ અલ્પાહાર પ્રસાદમાં નાસ્તાનો પ્રસાદ રાખતા હોઈએ છીએ. ઇડલી સાંભાર, ભૂંગળા બટેકા, મામાધામની ફેમસ વઘારેલી ખીચડી છે. આ તમામ પ્રસાદ અમે દર રવિવારે દાતાઓના સહયોગથી આપતા હોઈએ છીએ. મામાદેવની એટલી કૃપા છે, અમારી પાસે 25થી 30 રવિવારના દાતાઓનું વેઇટિંગ છે અત્યારે. અને 12 મહિના સુધીનું અમારે વેઇટિંગ લિસ્ટમાં નામ છે દાતારોના. અને જે આપણા ધાર્મિક તહેવારો આવતા હોય અમે એને ધામધૂમથી ઉજવતા હોઈએ છીએ. જેમ કે આજે 26મી જાન્યુઆરી છે, પ્રજાસત્તાક દિવસ છે. તો આ દિવસે અમે ભારતનું મેપ સાથે અમે અહીં જે ભારતના તિરંગાના 3 આંબાર ને શાનના જે રંગો છે એ 3 રંગથી અમે ઉગાને અને સાથે આ ભારતનું મેપ બનાવી અને આ મસ્ત મજાનું ડેકોરેશન કર્યું છે. બીજી અહીંયા સિગરેટ ચડાવવાનું મેઇન મહત્વ શું છે, જરાક સમજાવશો અમને? સિગરેટમાં એવું છે કે મામાદેવને પહેલાંની વાત કરીએ તો પહેલાં આપણે ચલમ આવતી દેશી, તો એ મામાદેવને ખૂબ જ પ્રિય છે. પણ અત્યારે ધીમે ધીમે શું થાય કે સિસ્ટમ આપણા અદ્ભુત જેને કહેવાય કે આપણો દિવસો જેમ નીકળતા જાય, અત્યારે બીડી આવી, બીડી પછી સિગરેટ આવવા માંડી. તો એનું જ એક સ્વરૂપ છે. જેમ જોવા જઈએ ચલમનો જ એક સ્વરૂપ કહેવાય સિગરેટ. તો મામાદેવની સિગરેટ અતિ પ્રિય છે. સાથે ગુલાબ છે, મામાદેવને અતિ પ્રિય ગુલાબ છે, અંતર છે. તો એ મામાદેવને અતિ પ્રિય છે એટલે એનો ભોગ અમે ચડાવીએ છીએ. સાથે સાથે કોઈને મનની માનતા હોય, કોઈને હાથ પગ દુખતા હોય તો અમે અહીં ઘણા ભક્તો છે, તમે જોઈ શકશો સામે પગ લાકડાના છે, સામે બધા આ ખાસ મહત્વનું છે. મામાદેવની એટલી બધી કૃપા છે કે જેમને હાથ કે પગ દુખતું હોય તો ઘરે બેઠા પણ કદાચ મામાદેવને યાદ કરી અને એવું નક્કી કરે કે મારા હાથ કે પગ દુખે છે તો મારા પગ ને હાથ મટી જશે, તો હું લાકડાના, ચાંદીના, તમારી જેવી ઈચ્છા, હું માનું ત્યાં સુધી લાકડાના જ ચડાવો. ભલે તમને 50-100 રૂપિયામાં જ આવે છે, પરંતુ મામાદેવને પગ ચડાવવાથી તમારા પગની માનતા પૂર્ણ થાય છે. એટલી મામાદેવની કૃપા છે. જો અહીંયા નાના મોટા બધા જણા મોજ લઈ શકે છે. અહીંયાના હિંચકા એટલા બધા મજબૂત છે ને કે ગમે એ લોકો અહીંયા હિંચકા ખાય ને તોય પણ હિંચકાને કાંઈ તકલીફ થતી નથી. જો અમે બધા મોટા પણ બેઠા છીએ હિંચકા ઉપર અને મોજથી હિંચકા ખાઈએ છીએ અને હિંચકાની મોજ લઈએ છીએ. તો હું બસ તમને સલાહ દઉં કે અહીંયા જવાનું, મોજ કરવાની, મજા કરવાની. આ મામાધામ ખૂબ જ સુંદર વસ્તુ છે મંદિર. આઈફોન દે
જય શ્રી કૃષ્ણ.